નમસ્કાર. આજના વિડીયોમાં આપણે નૂતન સીઈટી બુક વિશે જોઈશું. સીઈટીની પરીક્ષા માટે આ લેટેસ્ટ બુક છે. આ બુક આલ્ફા પબ્લિકેશન દ્વારા બહાર પાડેલી છે. ધોરણ 5માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને સીઈટીની તૈયારી કરતા હોય એમના માટે આ બુક એ બેસ્ટ બુક છે. હવે સીઈટીનું પૂરું નામ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ બુક જે છે એ નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક છે. આ પુસ્તકમાં આપણને શું જોવા મળશે તો માનસિક કસોટીના પ્રશ્નો, ગણિતના પ્રશ્નો, પર્યાવરણના પ્રશ્નો, ગુજરાતીના પ્રશ્નો, અંગ્રેજીના પ્રશ્નો અને હિન્દીના પ્રશ્નો, એટલે બધા જ પ્રકારના પ્રશ્નો જોવા મળશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 5ની સીઈટીની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં આપવાના હોય એમના માટે આ બુક શ્રેષ્ઠ બુક છે. હવે આ બુકની કિંમત કેટલી છે તો આ બુકની કિંમત 360 રૂપિયા છે. પરંતુ જો તમારે આ બુક કુરિયરથી મંગાવી હોય તો ફક્ત 250 રૂપિયામાં તમને આ બુક મળી જશે, એટલે કે 110 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. એટલે જો તમારે આ બુક મંગાવી હોય તો અહીં સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે 9913342864 એ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરજો. હવે આપણે આ બુકની અનુક્રમણિકા જોઈએ તો સૌથી પહેલો વિભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી, કે જેમાંથી 30 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો સૌથી પહેલું છે શ્રેણી, બીજું જુદાપણું એટલે કે વર્ગવારી, પછી ત્રીજું છે સમસંબંધ, ચોથું છે ગાણિતિક ક્રિયાઓ, પાંચમું છે પદાનુક્રમ, છઠ્ઠું છે સરખામણી, સાતમું છે લોહીના સંબંધ, આઠમું છે દિશા અને અંતર, નવમું છે ઘડિયાળ, 10મું છે કોડિંગ ડીકોડિંગ, 11મું છે શબ્દોની તાર્કિક ક્રમ પ્રમાણે ગોઠવણી, 12મું છે કેલેન્ડર, 13મું ખૂટતો અંક, 14મું ભૌમિતિક આકૃતિની ગણતરી, 15મું દર્પણ આકૃતિ, 16મું પેટર્ન આકૃતિ, 17મું અલગ આકૃતિ, 18મું સમસંબંધ આકૃતિ. બીજા વિભાગમાં છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેમાં ગણિત છે તો ગણિતના ચેપ્ટર જોઈ લઈએ. પહેલું સંખ્યા જ્ઞાન, બીજું સરવાળા અને બાદબાકી, ત્રીજું ગુણાકાર અને ભાગાકાર, ચોથું અપૂર્ણાંક સંખ્યા અને આકૃતિનો ભાગ, પાંચમું દશાંશ અપૂર્ણાંક, છઠ્ઠું સમમિતિ આકાર અને ખૂણો, સાતમું પરિમિતિ ક્ષેત્રફળ અને ખૂણો, આઠમું પાસો અને બોક્સ, નવમું વિવિધ એકમો, 10મું સ્માર્ટ ચાર્ટ અને નકશાઓ અને 11મું છે એનઈપી આધારિત પ્રશ્નો. પછી પર્યાવરણમાં જે આપણા ધોરણ 5ના જે બધા જ ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બધા જ ચેપ્ટરની ખૂબ જ સરસ માહિતી આપેલી છે આ પુસ્તકમાં. પછી ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતીમાં પણ વ્યાકરણના ઘણા બધા પોઈન્ટ આપેલા છે. એક છે કાવ્ય અથવા પાઠ, એટલે એના કવિ અને લેખકનો પરિચય, એના વિશે માહિતી આપેલી છે. બીજું છે શબ્દકોશ, ત્રીજું સંજ્ઞા, ચોથું સર્વનામ, પાંચમું લિંગ પરિચય, છઠ્ઠું વચન એટલે કે એક વચન, બહુવચન એવું, સાતમું છે વિશેષણ, આઠમું ક્રિયા અને ક્રિયાપદ, નવમું ક્રિયા વિશેષણ, 10મું જોડણી, 11મું પ્રત્યય, 12મું સંયોજક, 13મું વાક્ય શુદ્ધિ, 14મું વિરામચિહ્ન, 15મું સમાનાર્થી, 16મું વિરુદ્ધાર્થી, 17મું શબ્દાર્થ, 18મું શબ્દ સમૂહ માટે એક શબ્દ, 19મું રૂઢિપ્રયોગ, 20મું ભાવ એટલે કે લાગણી ઓળખો, 21મું ગદ્યાર્થ ગ્રહણ અને 22મું પ્રશ્ન બેંક.
આવી રીતે ગુજરાતી વ્યાકરણના બધા જ પોઈન્ટ્સ આમાં આપેલા છે. પછી હિન્દીમાં આપણે જોઈએ તો હિન્દીમાં પણ ઘણા બધા વ્યાકરણના પોઈન્ટ્સ, આમ તો બધા જ વ્યાકરણના પોઈન્ટ્સ આપેલા છે. સૌથી પહેલું છે પાઠ્યપુસ્તક આધારિત, બીજું છે શબ્દાર્થ, ત્રીજું પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ, ચોથું વિરોધી શબ્દ, પાંચમું લિંગ પરિવર્તન, છઠ્ઠું સ્વર વ્યંજન, સાતમું સંજ્ઞા, આઠમું સર્વનામ, નવમું વિશેષણ, 10મું ક્રિયાપદ, 11મું શબ્દકોશ ક્રમ, 12મું એકવચન બહુવચન, પછી 13મું મુહાવરે, પછી 14મું શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, 15મું સાંકેતિક જ્ઞાન, 16મું યોગ્ય વિસ્તાર અને 17મું છે પ્રશ્ન બેંક. એટલે આવી રીતે હિન્દી વ્યાકરણના પણ બધા જ પોઈન્ટ્સ આ બુકમાં આપેલા છે. હવે અંગ્રેજી ગ્રામરના પોઈન્ટ્સ જોઈએ. તો પહેલું છે શબ્દ ભંડોળ, પાઠ્યપુસ્તક આધારિત, બીજું છે સાચો સ્પેલિંગ પસંદ કરો, ત્રીજું છે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો, ચોથું છે નાઉન એટલે કે નામ એટલે સંજ્ઞા, પાંચમું છે સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન બહુવચન, છઠ્ઠું છે આર્ટિકલ્સ એટલે ઉપપદ, સાતમું છે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ, આઠમું છે નિર્દેશનાત્મક સર્વનામ, નવમું છે વર્બ એટલે કે ક્રિયાપદ, 10મું છે પ્રિપોઝિશન એટલે નામયોગી અવયવ, પછી 11મું છે કંજક્શન્સ એટલે કે સંયોજકો, 12મું છે પ્રશ્નસૂચક શબ્દો, 13મું છે સાદો વર્તમાન કાળ, 14મું ચાલુ વર્તમાન કાળ, 15મું સાદો ભૂતકાળ, 16મું છે કેન, મે, શુડ, મસ્ટ, 17મું છે શબ્દોને ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો, 18મું છે વાક્ય અને સ્થળ, અને 19મું છે પ્રશ્ન બેંક. એટલે આવી રીતે અંગ્રેજી ગ્રામરના પણ બધા જ પોઈન્ટ્સ આ બુકમાં આપેલા છે. પછી આપણને શું આપેલું છે તો કે ચિત્ર સમજૂતી. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષામાં નામ આપેલા છે. 1 થી 100 અંક આપેલા છે અંગ્રેજી અને હિન્દીમાં, જે આપણે ગિનતી પૂછાય છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. અને બોર્ડનું પેપર એટલે 2026માં જે પેપર લીધું હતું એ પેપર અને એના જવાબ આપેલા છે. તો આવી રીતે આ બુક બનાવાયેલી છે કે જેમાં સીઈટીના બધા જ પોઈન્ટ્સ બધા જ વિભાગના, ચાહે ગણિત હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, ગુજરાતી હોય, બધા જ ટોપિકના બધા જ પોઈન્ટ્સ આમાં આપેલા છે. એટલે જો તમે સીઈટીની તૈયારી કરતા હોય તો આ બુક તમારા માટે બેસ્ટ બુક છે. જો તમારે આ બુક કુરિયર દ્વારા મંગાવી હોય તો અહીં સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર વોટ્સએપ પર મેસેજ કરજો. નંબર છે 99 134 24 8 64.